भवसम्भवभीतिभेदनाम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। सहजानन्द गुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय श्रीघनश्यामाय श्रीनीलकण्ठाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान। श्री घनश्याम महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री रामचंद्र भगवाननी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। પરાત્પર પરબ્રહ્મ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર ધર્મકૂળ તેમજ સર્વે સંતો અને શ્રીહરિના લાડીલા સર્વે ભક્તજનો, આપણે સાંભળીએ છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર, ભગવાન શ્રીહરિના દિવ્ય ચરિત્રો, માનુષિક ચરિત્રો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવતા કહે છે કે રાજા, ભગવાન શ્રી હરિ નવાનગર નાગવતી નદીની અંદર ભગવાન નાયા. આ વાતની ખબર ત્યાંના રાજા જામ સાહેબને ખબર પડી. જામ સાહેબે ભગવાન શ્રી હરિને ભાવથી ભગવાન જાણી અને પધરાવ્યા. ભગવાને ત્યાં નરસિંહ જયંતી, ભગવાન નરસિંહ નારાયણ એવો જે ભગવાનનો અવતાર થયો, એ જ ભગવાનનું પૂજન કરી અને નરસિંહ જયંતીનો ભગવાને મહામહોત્સવ ઉજવ્યો છે. ભગવાન ત્યાંથી આગળ દ્વારિકાના રસ્તાઓ પર જવાનો સંકલ્પ કર્યો. રાજાએ આગ્રહ કર્યો કે પ્રભુ, હમણાં આપ રોકાઓ. ભગવાન રાજાનો ભાવ જોઈ ભગવાન શ્રી હરિ વધારે 3 રાત ભગવાન રોકાયા છે. હા, દ્વારકા જવા માટે ભગવાન શ્રી હરિ નીકળ્યા છે. અને એ વખતે રાજાએ પોતાના મામા હતા, એ મામાને કીધું કે દ્વારિકા ભગવાન જાય છે તો આપ પણ એમની સાથે જાઓ, એમને સંગાથ મળી જાય.
રસ્તો ક્યાંય ભૂલી ન જવાય. ક્યાંક રસ્તામાં કોઈ સહાયતાની જરૂર પડે તો નાની મોટી સેવા પણ આપણાથી થાય. આવો ભાવ રાજાનો. સહેજે પણ ભગવાનનું ચરિત્ર એવું છે કે એની અંદર મનુષ્ય ભાવ, ક્યારેક દિવ્ય ભાવ, એ જગતનો જીવ છે અને આવી જતો હોય છે. ચાલ્યા દ્વારકા ભણી દયાળ, વડોટાવા આવ્યા છે ભૂપાળ. વડોટાવા આવ્યા છે ભૂપાળ. મામાને સાથે લઈ અને વડોટાવા માટે થઈ અને જામ સાહેબ આવ્યા છે. ભગવાન દ્વારિકાના રસ્તા ઉપર ચાલતા જાય છે. મામા રસ્તાની અંદર ભગવાન શ્રી હરિને પૂછે છે, તમારે કાંઈ સેવાની જરૂરિયાત હોય તો જરૂરથી જણાવશો. રાજાએ મને આપની સાથે સેવા માટે જ મોકલ્યો. ભગવાન રસ્તાની અંદર વિસામો ખાય. રાજાએ પણ પોતાના મહેલમાંથી ભગવાનને રસ્તાની અંદર જે કંઈ સીધું સામાન, કંઈક જરૂર પડે નાસ્તા, એવું આદિક ભગવાનને આપ્યું છે. કાઠી દરબારોને એ બધો નાસ્તો ભરાવી, દરબારોએ નાસ્તો લીધો. રસ્તામાં ભગવાન પોતાના ભક્તોને નાસ્તો આદિ કરાવતા ચાલતા 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 દ્વારિકાના રસ્તે ચાલ્યા છે. હા, મામા તો છેક લગી સાથે જવાનો નિશ્ચય કરી લીધો. ભગવાન 6 ગૌ આગળ ચાલ્યા. હા, નવાનગરથી ભગવાન નીકળ્યા. 1 2 3 4 5 6 ગૌ ચાલ્યા. રસ્તાની અંદર સરસ મજાનો ઘેઘુર આંબો જોયો ભગવાને. મહારાજને આંબાઓ બહુ પસંદ હતા. હા, મહારાજ બાળપણમાં અંદર ભગવાન છપૈયાની અંદર પણ આંબાવાડીયામાં કાયમ રમવા જતા અને કાલિદત્ત રાક્ષસનો ભગવાને સંહાર કરેલો. સુંદર મજાના આંબાના વૃક્ષોને ભગવાન સ્વામિનારાયણે જોયા. ભગવાન શ્રીહરિ આગળ એક સરોવર આવ્યું છે. સરોવરમાં ભગવાન સ્નાન કર્યું છે. સ્નાન કરી અને ભગવાન આંબાના છાંયણે ભગવાને વિશ્રામ લીધો છે. સંતો ભક્તો ભગવાનની સાથે છે. જ્યાં જ્યાં ભગવાન નિવાસ કરે છે, જ્યાં ભગવાન બેસે છે, જે સરોવરમાં નાય છે, તે બધું જ તીર્થ રૂપ થાય છે. એનો મહિમા ખૂબ છે. ભગવાન સરોવરમાં નાવ્યા. આંબાના વૃક્ષે ભગવાન બેઠા. જ્યાં સાક્ષાત ભગવાન જે મંદિરમાં બિરાજે છે, ત્યારે ભગવાન મનુષ્ય રૂપ હતા. આજે ભગવાન મૂર્તિ રૂપ છે. આજે ભગવાન મૂર્તિ રૂપે છે. જ્યાં ભગવાન બિરાજે છે તે શું થઈ જાય છે? તીર્થ થાય છે. હા, ભગવાન સ્વયં એક તીર્થોનો સમૂહ છે. ભગવાન જ્યાં જાય છે એને પણ તીર્થ કરે છે. પરમાત્મામાં હજારો પાવનકારી તીર્થો ભગવાનમાં સમાયેલા છે. તીર્થરૂપ આ સરોવર બનાવ્યું છે ભગવાને. આંબાના છાંયે ભગવાને વિશ્રામ લીધો છે. સરોવર અને આંબાનું વૃક્ષ પવિત્ર બન્યા છે, મોક્ષકારી બન્યા છે. ભગવાને એ આંબાના વૃક્ષોનું જ્યાં ભગવાન બેઠા એનું પણ ભગવાને પરમ કલ્યાણ કર્યું છે. ભગવાનના ઉપયોગમાં જે કઈ વસ્તુ પદાર્થ આવે, ભક્તો, આ જગતની એક વિપરીત માનસિકતા રહી છે. ત્યારે આપણા શાસ્ત્રો આપણને એમ કહે છે, ભગવાનના અર્થે જે કંઈ ઉપયોગમાં આવે છે ને એનું પરમ કલ્યાણ થાય છે. એ જીવને ફરી વખત 84 લાખ યોનિમાં ભટકવું પડતું નથી. એ ભગવાનના પરમ ધામને પામે છે. હા, પરમ ધામને પામે. જેનો જેનો ભગવાનને સ્પર્શ થયો છે એનું પરમ કલ્યાણ થાય છે. હા, એવા ભગવાન છે, દયાળુ છે.
એટલે તો ભગવાનને અર્થે આપણે બધું અર્પણ કરીએ છીએ. હા, આપણું શરીર ભગવાનને અર્પણ કરીએ છીએ કે આપણું પરમ કલ્યાણ થાય એટલા માટે. નહીંતર આ દુનિયામાં કે કોઈ નવરું નથી કાંઈ, બધાને કંઈક ને કંઈક કામ તો છે જ ને. હા, વ્યવહાર તો બધા કરે છે. તમે કોઈ નવરા છો છતાંય તમે આવો છો, શું કામ? એ ભગવાનને અર્થે જો કાંઈક વપરાઈ જાય ને તો આપણું પરમ કામ થઈ જાય. હા, ભાવથી ભગવાનને અર્થે જે કંઈ નાનું મોટું ભગવાનના અર્થે આપણું કંઈ કામમાં આવે તો આપણું સારું થાય. હા, એટલા માટે આપણે ગઈ સભામાં પણ વાત કરી કે હા, ક્યારે ઠાકોરજીના અર્થે ક્યારે સંકોચ ન અનુભવો, ભગવાનના અર્થે કરી લેવું. ભક્તજનો શરીરનો કોઈ ભરોસો નથી. હા, બપોરના આંબાના સાંય ભગવાન શ્રી હરિ વિશ્રામ કરી બધાએ નાસ્તા ભગવાને કર્યા છે. ત્યાંથી ભગવાન શ્રી હરિ આગળ ચાલ્યા છે. દેવળિયા ગામ આવ્યું છે. આ વાતને આપણે ભક્તજનો થોડીક સ્મૃતિ પણ કરવાની છે, એનું ચિંતન પણ કરવાનું. આપણે ભૂલી જઈએ છીએ. હા, હું તમને પૂછું કે ગઈ કથાની અંદર શું આવ્યું હતું, પણ આપણને જલ્દી એટલું બધું યાદ હોતું નથી, કારણ કે આપણે ફરી એનું સ્મરણ નથી કરતા. મહારાજ ક્યાં ગયા હતા, શું લીલા કરી હતી. નરસિંહ ચૌદદનો મહારાજે ઉત્સવ વિશ્વ, એવી જ રીતે આગળ પણ ભગવાન શ્રી હરિએ ઘણા બધા ઉત્સવ કર્યા મહારાજે. હા, મહારાજે ગણેશ ચોથનો ઉત્સવ કર્યો ભગવાન શ્રી હરિએ. ભાદરાની અંદર ભગવાને ગણેશ ચતુર્થી ઉજવી છે. મહારાજ શીખપાટ આવ્યા છે ભગવાન, ત્યાં ભગવાને પરશુરામ જયંતિ ઉજવી છે. હા, ભગવાને બધા જ જે પરમાત્માના અવતારો થયા એ અવતારોના ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ કાયમ કરતા હતા. યાદ રાખજો ભક્તજનો. શેખપાટમાં ભગવાને પરશુરામ જયંતિ ઉજવી છે. હા, અને ભગવાને ત્યાંથી ભાદરા ભગવાન પધાર્યા તો ભાદરાની અંદર ભગવાને ગણેશ ચતુર્થી ઉજવી છે. હા, ગણેશ ચતુર્થી ઉજવી છે. પછી મહારાજ ત્યાંથી નવાનગર પધાર્યા ભગવાન જામ સાહેબને ત્યાં, તો ભગવાને ત્યાં નરસિંહ ચૌદશ ઉજવી છે. હા, ભગવાન આ ભગવાનની લીલાઓ છે બધી, આને જ યાદ રાખવાની ને. હા, મનને શુદ્ધ કરવું હોય તો આ બધું યાદ રાખવું પડે. આપણે બધું બીજું બહુ યાદ રાખીએ છીએ, એટલે મન અને અંતઃકરણ આપણા શુદ્ધ નથી થતા, દોડાયેલા રહે છે. પછી મન અશાંત રહે છે, ઉદ્વિગ્ન રહે છે, મનમાં શાંતિ નથી થતી. એટલા માટે મન આપણું શાંત થાય એના માટે ભગવાનની કથા છે. ભગવાન ત્યાંથી વિશ્રામ લઈ અને દેવળિયા પધાર્યા. દેવળિયાની અંદર એક નદી આવી છે. નદીના કિનારે ભગવાન રોકાણા છે. સંતો ભક્તો મહારાજની સાથે છે. હા, જોયું મહારાજે. મહારાજ કે ભક્તો ભૂખ લાગી છે. મહારાજ ભૂખનું તો પૂછશો જ નહીં. મહારાજ ભૂખ તો બહુ લાગી. સમય થાય એટલે હા, ભગવાન આ એવી ટાંકી બનાવી છે ને, અનલિમિટેડ લીટરની ટાંકી છે. ગમે તેટલું તમે નાખો પણ પાછું ખૂટી રહે. સવારે નાખો તો બપોર થઈ રહે, ને બપોરે નાખો તો સાંજે થઈ રહે. નાસ્તા પાણી કરીને તો નીકળાતા. આગળ મહારાજ દેવળિયા પધાર્યા. નદીના કિનારે ભગવાન શ્રી વિશ્રાંતિ લીધી. ભગવાને બધા સંતોને કીધું કે સંતો ભૂખ લાગી છે, મહારાજ ઠાકોરજી તો જમાડવા પડશે. હા, નદીનો કિનારો. ભગવાન બધું સાધન સામગ્રી મહારાજ હારે રાખતા. જ્યાં ભૂખ લાગે ત્યારે બધા સંતો ભક્તો એ થાળ બનાવીને જમતા, સાધન સામગ્રી જોડે. સાંજનો સમય થઈ ગયો, બધાને ભૂખ લાગી. બધાએ પોતાની પાસે જે કાંઈ લાવ્યા હતા ને એ બધાએ થોડા ઘણા લાકડા ભેગા કરી અને નાના નાના 3 પથ્થર મૂકી અને ચૂલા બનાવ્યા છે. અને નદીના કિનારે બધા રસોઈ કરવા માટે બેઠા છે. મૂળજી બ્રહ્મચારી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા રસોઈ કરવામાં લાગી ગયા. સાંજના સમયે રસોઈ કીધી. બધાએ ભગવાનને ખૂબ ભાવથી જમાડ્યા. હાથનું ભોજન મીઠું બહુ લાગે. હાથે બનાવે ને તો સારું લાગે. હા, બજારનું સારું ન લાગે. હાથનું બનાવવાનું, હાથનું બનાવીને હાથે ખાવાનું તો સારું લાગે. સમજ્યા? હા, ખબર પડે કેમ બનાવાય. એ બી ઘણા ભૂલો કાઢતા હોય ને,
આમાં મીઠું ઓછું છે, આમાં મરચું ઓછું છે, આ બહુ ટેસ્ટી નથી. એ બધા હાથે દરરોજ બનાવે ને એટલે ખબર પડે હા કે કેવું ટેસ્ટી થાય. નદીના કિનારે ભગવાન શ્રી હરિએ સંતો પાસે રસોઈ બનાવી છે. ભગવાન શ્રીએ સાંજના સમય બધાને ખૂબ ભાવથી જમાડ્યા. સંધ્યાનો સમય થયો, ભગવાને સભા ભરી. મહારાજે સભાની અંદર બધા બિરાજિત કરી, આરતી કરી ઠાકોરજીની. હા, રાત્રિ આખી નદીના કિનારે ભગવાન રોકાણા. રાત્રિએ સત્સંગ સભા કરી, બધાએ આરામ કર્યો છે, રાત રોકાણા. હા, ભગવાન શ્રી હરિ વિશેષ બહાર નીકળે ત્યારે નદી, સરોવર, તળાવનો કિનારો ભગવાન વધારે પસંદ કરતા. અહીંયા વ્યવસ્થા બધી થઈ જાય ને. હા, બીજે વ્યવસ્થા ન થાય, નાવું ધોવું પૂજા પાઠ ત્યાં સારું પડે. રાત રોકાણા છે. ભગવાન સવારે ત્યાંથી વિદાય લીધી. મહારાજે કીધું કે અહીંથી આપણે આગળ જઈએ પણ અપમાન કોનાથી સહન થશે? મહારાજ કે બધા હાથ ઊંચો કરો તો. અપમાન કરે ગમે તેવું તો સહન કરી શકો. મહારાજ અપમાન કરે, પ્રભુ અમારું અપમાન કરે તો પ્રભુ સાખી લેવાય, પણ આપનું અપમાન કરે તો કેમ સાખી લેવાય? મહારાજ કે ગમે તેનું અપમાન થાય, પણ અપમાન થાય તો કોઈએ પણ મનમાં જરાય પણ ક્રોધ કરવો નહીં. હા, મોટો ઉપદેશ આપ્યો ભગવાને. હા, નદીના કિનારે રાત્રે ભગવાન વિદાય થયા ને. મહારાજ કે અપમાન કરે તો કોઈએ ભગવાન કહે છે એક શબ્દ પણ બોલવાનો નહીં, સહન કરી લેવાનું, અપમાનને સહન કરવાનું. સત્સંગમાં મહારાજ આપણે અનંતના કલ્યાણ કરવા નીકળ્યા છીએ, અપમાનને સહન કરવું પડે ને. કઠણ છે ને. હા, અરે ભરી બંદૂકે બેઠા હો, કોઈ આમ એક શબ્દ કહેવા આવે તો આપણે તો બધું સાચું કહી દઈએ. શું? હા, ખોટું તો જરાય સહન જ ન થાય, એવું હોય ને સ્વભાવ. હા, સાચા અને ખોટાનો નિર્ણય કરવા કરતા પણ જેટલું માણસ સહન કરે છે એટલો માણસ સુખી થાય છે. હા, એ તો 100%ની વાત છે ભક્તજનો. આપણું સાચું હોય છતાં પણ આપણે સહન કરીએ તો ભગવાન આપણી ઉપર રાજી થાય, આપણે સુખી થઈએ. કેમ સહન કરવું પડે ભાઈ? કદાચ કોઈ પૂર્વ પ્રારબ્ધ હોય અને કદાચ આ જન્મની અંદર એ આપણે સહન કરવાનું લખ્યું હોય પણ ખબર ન હોય, એના કારણે થઈને આપણે સહન ના કરી શકીએ અને નવું કર્મ બાંધતા હોય ઘણી વખત. એટલે ભગવાન કે સહન કરજો. હા, કાઠી ભૂપને કહે ભગવાન, તમે સાખી શકો અપમાન. એવા સોગંદ લઈને આવો, નહીં તો અહીંથી પાછા સીધાવો. મહારાજ કે જેને સહન કરવાની શક્તિ હોય એ અમારી જોડે આવજો. હા, મહારાજ કે અમારી જોડે બીજાને. આ સત્સંગમાં જે સહન કરે છે એટલે નિર્માની ભાવે રહે છે, ગમે તેમ બોલે છતાં પણ મન ઉપર જરાય રંચ ન લાવે. સહન જે કરે ભગવાન કહે છે એની ઉપર અમે રાજી થઈએ છીએ. સહન કરવું. મહારાજ કોઈની સાથે ઝઘડો ન કરવો, કોઈને ગાડાગાડી ન કરવી, કોઈને મારવું નહીં. મંદિરમાં આવ્યા ઘણી વખત મંદિરમાં આવ્યા હોય, વ્યવસ્થા થોડી જળવાણી, વ્યવસ્થા ન જળવાણી, ટાઈમે ભોજન મળ્યું ન મળ્યું, ઘણી વખત આવ્યા હોય મંદિરમાં અને પ્રસાદ કદાચ થઈ પણ રહ્યો હોય તો ભગવાન કે સહન કરી લો. ભગવાન રાજી થાય. કેવા જુઓ તો ખરા, એ સત્સંગ કરવા આવ્યો છે પણ બીજી કોઈ લાલચ નથી, તો ભગવાન રાજી થાય. ભગવાન રાજી થાય એટલે સહન કરવું. ભક્તિનો માર્ગ છે ને એ શૂરવીરનો માર્ગ છે. શૂરવીરતા કઈ? અહીંની જે શૂરવીરતા છે એ સ્વભાવોને કંટ્રોલ કરી રાખો, એ શૂરવીરતા છે. આ જે શૂરવીરતા છે ને એ
એ સ્વભાવોને કંટ્રોલ કરવાની શૂરવીરતા છે. અહીંયા આવો શૂરવીર જોઈએ. રણ મેદાનમાં માથા વધેરે એવો શૂરવીર જોઈએ, સમજ્યા? હા, સત્સંગમાં માથા તો વધેરવાના છે, પણ શેના? સ્વભાવના માથા. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, આ બધા માથા વધેરવાના. અને રણ મેદાનની અંદર દુશ્મનના માથા વધેરવા. બે જગ્યાએ શૂરવીરતા જોઈએ. પણ અહીંની શૂરવીરતા કઈ છે? માન અપમાન એને સહન કરવું. આ શૂરવીરતા જોઈએ મહારાજ. મહારાજ કે જે સહન કરી શકો એ અમારી જોડે આવજો, નહીં તો પાછા ચાલ્યા જાવ અહીંથી. હા, ભગવાન ચાલ્યા હો, બધાને ઉપદેશ આપી. બધાને એટલે કોને ઉપદેશ આપ્યો છે? બધા મહારાજ હતા એમની હારે હતા એને. કોને? ભગવાને મને ને તમને ઉપદેશ આપ્યો છે. સહન કરજો. અહીંયાથી આપણે કંઈ બાંધીને લઈ જવાનું છે નહીં. એ તો 100%ની વાત છે ને. હા, ગમે તેટલું કદાચ સમજી લો કે સહન ન કર્યું અને કદાચ થોડું ઘણું આ જગતમાં કરીને કદાચ આપણે આપણું કરી લીધું હોય, હા, અને કોઈને દબાવ્યા હોય, વેરઝેર કર્યા હોય, કે સ્વભાવ આદિકથી પોતાની રીતે મનમાની રીતે રહ્યા હોય, તો ભગવાન રાજી ન થાય. માટે સહન કરવું ભગવાન કે. નક્કી કરી ચાલ્યા જગતાત, આવી રહ્યા ખંભાળીએ રાત. ભગવાન ચાલ્યા હો ત્યાંથી. સહન કરવાનું કીધું ને મહારાજે. સહન કરીને ભગવાન સ્વામિનારાયણ ચાલતા થયા છે. ત્યાં ક્યાં સહન કરવાની વાત કરી મહારાજે? દેવળિયાની નદીના કિનારે મહારાજ રાત રોકાણા અને સવારે મહારાજે બધાને વાત કરી. મહારાજ કે સહન કરજો, જાતું કરજો, પકડી ન રાખતા, સાચું કે ખોટું, બરાબર? મહારાજ કે પકડી રાખવું નહીં. આ સત્સંગમાં જેને સુખી થવું હોય એને મહારાજ કે હંમેશા મન મોટું રાખવું. હશે જવા દો, કરતા હરતા ભગવાન છે, એ કરશે. મહારાજને જેને દંડ દેવો એને દેશે. હું તો મારે જે કરવું છે એમાં ધ્યાન આપવું. આવી રીતે મન મોટું રાખી અને સહન કરે. ક્યાંય કોઈની જોડે મહારાજ કે વેરઝેર રાખે, એવું કરવું પડશે ને આપણે. હા, મહારાજ ત્યાંથી ચાલ્યા. શું ખંભાળિયા મહારાજ આવ્યા? શું જામ ખંભાળિયા મહારાજ આવીને રાત રહ્યા. મહારાજ ત્યાં રાત રોકાણા. ત્યાંથી ભગવાન શ્રીહરિ ચાલ્યા. શું ગોરગઢ ગામ આવ્યું. ગોરગઢ. ગોરગઢથી ભગવાન શ્રી ચાલ્યા અને ચાલતા 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 ભગવાન દ્વારિકા આવ્યા. લ્યો, મહારાજ દ્વારકા આવ્યા. ત્યાં ભગવાન દ્વારિકા આવ્યા. ગોમતીજીના દૂરથી દર્શન થયા. ભગવાન શ્રીહરિ સંતો ભક્તો સાથે મહારાજ ગોમતીજીએ પધાર્યા. હાલો, પ્રેમાનંદ સ્વામી કીર્તન બનાવ્યું. હા, સવારે એ ગોમતી ગયા ભગવાન. હા, ભગવાન ક્યાં આયા? ગોમતી. વડતાલમાં ગોમતી છે ને, એવી ને એવી દ્વારિકાની અંદર ગોમતી નદી છે. હા, ગોમતી ગંગા એને કહેવાય. રટે તણ લોક નારાયણ નામ, એ સવારે ગોમતી ગયા ભગવાન. ભગવાન શ્રી હરિ દ્વારિકા આવ્યા. ગોમતી ગંગાની અંદર વિધિ સહિત ભગવાન શ્રી હરિ સ્નાન કર્યું છે. ભગવાન ગોમતીજીમાં નાયા, સ્નાન કર્યા. સ્નાન કરી અને ભગવાન દર્શન કરવા માટે આવ્યા છે. જે દેવતાઓ બધા પધરાવ્યા હતા એ દેવોના દર્શન કર્યા. ભગવાને પૂજા કરીશ. દ્વારિકાની અંદર દેવના દર્શન કરી અને દેવની પૂજા કરી. ભેટ ભગવાનના ચરણે ધરીશ. દેવના દર્શન કર્યા, ભેટ પૂજા મેલી ભગવાને. ભગવાન આવ્યા છે એવું ઘણા બધા લોકોને ખબર પડી.
આ તો સાક્ષાત ભગવાન સિવાય જાણનારા પણ ઘણા બધા ભક્તો હતા. ભગવાન શ્રીહરિને જ્યાં ઉતારો હતો ત્યાં ભગવાન શ્રીહરિ સંતો સહિત જે ઉતારે પધાર્યા. ભગવાનને જમાડવા માટે થઈ અને જે કોઈ અધિકારીઓ હતા એમને ભગવાનને ભોજનની વ્યવસ્થા કરી દીધી. ભગવાનને ભોજનની બધી વ્યવસ્થા કરી. ભગવાન શ્રીહરિએ કહ્યું, દ્વારિકાધીશનું આ મંદિર છે અને મહારાજ કે દેવનું મંદિરનું ન ખવાય તો સારું. અમે તો યાત્રા કરવા નીકળ્યા છીએ, જાત્રાનું ફળ નિષ્ફળ જશે. શું મહારાજ? બહુ સરસ મહારાજે ઉપદેશ આપ્યા. શું? હા, અહીં મંદિરનું ના ખવાય, ફળ જાત્રાનું નિષ્ફળ થાય. ભગવાન કે મંદિરનું ખવાય નહીં. અહીંયા મંદિરનું ખાઈએ તો દ્વારિકા તીર્થની યાત્રા કર્યાનું ફળ છે નિષ્ફળ જાય છે. લ્યો, આગળ પણ મહારાજે વાત કરી છે, જ્યાં જાવ ત્યાં પોતાની ગાંઠનું ખાવું. જો આપણા મંદિરમાં આવીએ ને, હા, મંદિરમાં દર્શન કરીએ, જો મંદિરમાં લાઇટ વાપરીએ ને, હા, લાઇટ યુઝ કરીએ, નીચેના પાથરણા યુઝ કરીએ, શું પંખા એસી એનો ઉપયોગ કરીએ, આપણે બધી વસ્તુનો ઉપયોગ કરીએ, તો આયા તો છે ભગવાનના દર્શન કરવા માટે. પણ ત્યાં જો આપણે આપણું ખર્ચ ન વાપરીએ, મને કહો ભોજન કરીએ, મફતમાં ખાઈએ, તો કરેલું ભજન ભક્તિનું ફળ જતું રહે છે. મંદિરના કોઠારી હતા, જે વહીવટ કરવાવાળા હતા, ભગવાન શ્રીએ કીધું કે અહીંયા તો અમે જાત્રા કરવા, અમે અમારી ગાંઠનું ખાશું. હા, દેવનું મંદિરનું કોઠારનું નહીં જમીએ. લ્યો, અહીં મંદિરનું ન ખવાય, ફળ જાત્રાનું નિષ્ફળ જાય. એવું કહી પોતે પરમેશ કોઠારીને આપ્યો ઉપદેશ. મહારાજે કોઠારીને કીધું, અમે નહીં ખાઈએ. જે જે ભક્તજનો દર્શન કરવા આવે તેને તીર્થ કરનારા ભક્તજનોએ ખાસ મહારાજ કે ધ્યાન રાખવું. તીર્થનો સત્કાર કરજો, ક્યારે અનાદર ન કરતા. શું? હા, તો તીર્થ રાજી થશે. જે તીર્થમાં જાઓ ત્યાં ખૂબ ભાવથી તમે ત્યાં ભજન ભક્તિ કરજો. તીર્થનું તમે મહારાજ કે ખાતા નહીં. હા, તીર્થ આપણા માટે જઈએ. તીર્થ આપણને ત્યાં બોલાવતું નથી. હા, તીર્થના દર્શન કરવા આપણે જઈએ. જેમ જેમ તીર્થનો મહિમા વધે તેમ કરજો મહારાજ. કોઠારી, આ તીર્થનો મહિમા વધે ને એનું પણ તમે ધ્યાન રાખજો, તમને પણ બહુ ફળ થશે. મહારાજે કોઠારીનો ઉપદેશ આપ્યો. શું? હા, તીર્થમાં આવેલા માણસો એનો તમે સત્કાર કરજો, ધ્યાન રાખજો. બેની ફરજ છે. જનારા યાત્રાળુઓ પણ તીર્થને બોજારૂપ ન બને અને તીર્થમાં રહેનારા વહીવટવાળા જે છે એ પણ એનો સત્કાર તીર્થ કરજો. મહારાજ કે વધે તીર્થનો મહિમા, ફળ તમોને થશે. મહારાજ એ વધે તીર્થનો મહિમા, ફળ તમોને અધિક થાય. અધિક ફળ થશે. મહારાજ કે આ તીર્થની અંદર તમે ધ્યાન રાખશો. કર જોડી કહે કારભારી, આજે રસોઈ રાખો અમારી. ભગવાન ઓળખી લીધા. આવી વાત ભગવાન સિવાય બીજા કોઈનાથી થાય નહીં. ભગવાન દ્વારિકાધીશના દર્શન કરી ત્યાંના કોઠારીઓએ, ત્યાંના અધિકારીઓએ, કારભારીએ હાથ જોડીને કહ્યું કે પ્રભુ આજ અમારી રસોઈ રાખો. ભાવ જાણી પ્રભુજીએ લીધી, બીજા દિવસે 84 કીધી. હા, કારભારી હતા ને, મહારાજે વિચાર કર્યો કે આ કોઠારીનો કારભારીનો ભાવ છે
અહીંયા મહારાજ કે 84 કરી દો. દ્વારિકાધીશના સાનિધ્યની અંદર અનંત બ્રહ્માંડાધીશ્વર ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ અને એ ભગવાન બીજા રૂપની અંદર જ્યારે સહજાનંદ સ્વામી રૂપ પધાર્યા ભગવાન સ્વામિનારાયણ મહારાજે એ દ્વારિકાના પ્રાંગણની અંદર ભગવાન શ્રીહરિએ 84 કરવાનો મહારાજે વિચાર કર્યો. હા, બધા જ ભૂદેવોને આજુબાજુના બધાને બોલાવ્યા છે. બોલાવીને ભગવાન સ્વામિનારાયણે બધા ભૂદેવોને ખૂબ ભાવથી મહારાજે જમાડ્યા. કેડનો કસોટો વારી વારી ભૂદેવો બધા રાજી થઈ ગયા. એટલા બધા દાન આપ્યા. બધા જય હો જય હો, સહજાનંદ સ્વામીની જય હો, સ્વામિનારાયણ ભગવાનની જય છે. ભગવાન 3 દિવસ ભગવાન શ્રી રોકાણા. ત્રીજે દિવસે ભગવાન શ્રીહરિ દ્વારિકાથી ભગવાન ચાલ્યા. ગોમતીમાં સ્નાન કરી 84 કરી ભૂદેવોને જમાડી. આ કોઠારની અંદર રહેલા જે કોઠારીઓ હતા, જે કારભારીઓ હતા, એને ભગવાને બધાને સદુપદેશ આપ્યો. તીર્થનો મહિમા સચવાય ભગવાન કે છે, માટે તમે ધ્યાન રાખજો. અને યાત્રાળુઓને પણ ભગવાને ઉપદેશ આપ્યો, યાત્રા સ્થાનમાં તમારું ગાંઠનું ખાજો. કદાચ મંદિરનું ખાવ તો એની અંદર ખાવ એથી અધિક આપીને જાજો. હા, અધિક આપીને જાજો. હા, ભગવાન ઉપદેશ આપ્યો. ભગવાને સુંદર મજાનો ભગવાને ઉપદેશ આપી અને મહારાજ 3 દિવસ ભગવાન રોકાયા. ભૂદેવો તો રાજી થઈ ગયા. દક્ષિણા આપીને બધાને ખૂબ જમાડ્યા. મહારાજ બ્રાહ્મણોને જમાડતા બહુ. હા, ભેટ દક્ષિણા બહુ આપતા ભગવાન શ્રી. આપ્યા ભૂદેવોને બહુ દાન, રાજી કરી ચાલ્યા ભગવાન. હા, ત્યાંથી ભગવાન આગળ ચાલ્યા. આરંભડા ભગવાન આવ્યા છે. આરંભડાના કિનારા ઉપરથી ભગવાન એક નાવડાની અંદર બેસી, બેટની અંદર ત્યાં ભગવાન શ્રી બેટ દ્વારિકા આવે. બેટની અંદર જે દ્વારિકા છે ને ત્યાં ભગવાન ત્યાં પધાર્યા. બેટ દ્વારકાની અંદર પણ ભગવાન શ્રી હરિએ ભગવાનના દર્શન કર્યા છે. ભેટ દાન કર્યું છે. પૂજારી હતા. પૂજારી બહુ રાજી થયા, સેવા કરતા હતા ને ભગવાન. એ પૂજારી હતા. એ પૂજારી એનો ભાવ, એની સેવા જોઈને ભગવાન રાજી થયા. આ ભેટ મૂકી, ઠાકોરજીના ચરણે ભેટ મૂકી. પૂજારી હતા. એ પૂજારી ખૂબ આનંદ થયો છે. વાહ, આવા સજ્જન માણસ કોણ હશે કે આવી રીતે ભેટ મૂકે. હા, કારણ કે ધન ઠાકોરજીના ચરણે આવ્યું હતું એ બધું એ પૂજારી એનો ઉપયોગ કરતા હતા. પૂજારી બહુ પ્રસન્ન થયા. ભગવાન શ્રીહરિ ઉત્તમ સ્થાન છે. બ્રાહ્મણોને ત્યાં પણ ભગવાન શ્રીહરિએ જમાડ્યા. ભગવાન પોતાનો પૂર્વ કૃષ્ણ અવતાર ભગવાનને યાદ આવે. શું અષ્ટપટરાણી સહિત સહજાનંદ સ્વામીએ ભગવાન શ્રી કૃષ્ણને સંભાળ્યા છો. અષ્ટપટરાણીએ સહિત સંભાળ્યા શ્રી કૃષ્ણજીને પ્રીત. તેહ સમાનું સ્મરણ કરી. વાહ, એ કૃષ્ણ અવતારની અંદર જ્યારે આવ્યો તો એનું ભગવાને સ્મરણ કર્યું છે. હા, ભગવાને યાદ કર્યા છે. આ અવતારમાં આવીને અહીંયા અધર્મનો સંહાર કર્યો તો ભગવાને તે સમાનું સ્મરણ કર્યું. હા, ભગવાન શ્રી સ્મરણ કરી, અષ્ટપટ્ટાણીઓને યાદ કરી, ભગવાન શ્રી કૃષ્ણ અવતારમાં જે હતા એને યાદ કરી. ભગવાન વાહણવાળાને બોલાવ્યો છે. વાહણવાળાને બોલાવી ભગવાન શ્રી હરિ વાહણની અંદર બેઠા છે. સંતો ભક્તોની સાથે મહારાજ વાહણની અંદર બેસી ભગવાન શ્રી હરિ ત્યાંના બ્રાહ્મણોને બહુવિધ મહારાજે ભલામણ કરી. જે નાવિક હતો એ નાવિકને ભલામણ કરી. શું ભલામણ કરીને ભગવાન શ્રી હરિ આગળ ચાલ્યા. શું મહારાજે કહ્યું કે નાવિક, હા ભાઈ, અમારે જવું છે અહીંયાથી માંડવી જવું છે, માટે તું આ તારું વાહન લઈશ. ભલે, હું મારું વાહન લઈ પહોંચાડી દઈશ ને. ભગવાનને પેલો નાવિક કહેશે પહોંચાડી દઈશ. બ્રાહ્મણોને ભગવાને ખૂબ રાજી કરેલા ને. ભગવાને એમને પણ કહ્યું કે સાંભળો,
એ અહીંયા અષ્ટપટ્રાણીય સહિત ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ સેવા કરજો. હા, સાક્ષાત ભગવાન અહીંયા બિરાજે છે એમનો ભાવ રાખજો. નાવડાની અંદર ભગવાન બેસી અને ચાલ્યા. આખી રાત ભગવાન નાવડામાં ચાલ્યા. સવાર પડ્યું, સવાર ભગવાન ત્યાંથી માંડવી પહોંચ્યા છે મહારાજ. હા, વહેલા પ્રભાતમાં ભગવાન માંડવી પહોંચ્યા. ભગવાન શ્રી આવ્યા છે એના સમાચાર માંડવીના. મેઘજી સુથાર, વશરામ સુથાર, ચાપસી, સુંદરજી, ખત્રી દેવશી, સોની, લાખો ભગત, રાઘવજી ભાઈ બધા જ પધાર્યા. ભગવાન શ્રી હરિ માંડવી પધાર્યા છે. મહારાજને આવીને પ્રાર્થના કરી, પ્રભુ ઘણા સમયથી આપની રાહ જોતા હતા, આજે આપના દર્શન થયા પ્રભુ. ભગવાનને ભાવથી પૂરની અંદર પધરાવ્યા છે અને ખૂબ ધામધૂમથી ભગવાનનું સામયું ભગવાન શ્રીહરિનું કરી અને મહારાજ માંડવી આવ્યા છે. અને હવે મહારાજ માંડવીની અંદર ભગવાન શ્રીહરિ સદુપદેશ આપી અને જે ચરિત્ર કરશે એ કથા આપણે આવતી સભામાં શ્રવણ કરશું. આ ભગવાનના ચરિત્રનું સ્મરણ કરજો ભક્તજનો, ભૂલાય નહીં હો. હા, ના યાદ રાખવાના, આપણે બધા યાદ રાખવાના, તમારે મારે બધાએ. ભગવાન ક્યાં પધાર્યા? ભગવાન શ્રી હરિ નવાનગર પધાર્યા. નરસિંહ 14 મહારાજે ઉત્સવ કર્યો અને મહારાજ ત્યાંથી ચાલ્યા. ભગવાન ચાલ્યા ને, યાદ રાખજો. સાથે હતા જામ સાહેબના મામા. મહારાજની જોડે આગળ ચાલતા ચાલતા સરોવરાયોમાં નાહ્યા. પછી મહારાજ ત્યાંથી આંબાવાડિયા નીચે ભગવાન શ્રી હરિ બિરાજિત થયા. ત્યાંથી ભગવાન ચાલ્યા તો મહારાજ દેવડિયા ગામ આવ્યા છે. હા, મહારાજ દેવડિયાથી નદીના કિનારે ભગવાન રોકાણા, ત્યાં રસોડા કર્યા. રસોડા કરીને ભગવાન બધાને જમાડ્યા અને મહારાજે ત્યાં બહુ સરસ ઉપદેશ આપ્યો. કયો? મહારાજ કે સહન કરવું હોય અમારી જોડે આવજો, હે ને. હા, બીજું તમને ચિંતન કરજો, કથા સાંભળો ને. હા, પછી બધા ચિંતન કરજો. મહારાજ ત્યાંથી ગોમતીમાં આવીને નાયા અને ત્યાં મહારાજે ઉપદેશ આપ્યો. જો મહારાજે ઉપદેશ ઘણો આપ્યો. શું? દેવડિયામાં મહારાજે ઉપદેશ આપ્યો અને ત્યાંથી આગળ મહારાજે ગોમતી હતી ત્યાં પણ ઉપદેશ આપ્યો. ત્યાંથી મહારાજ બેટ દ્વારકા આવ્યા, ત્યાં પણ ઉપદેશ આપ્યો. અને ત્યાંથી મહારાજ માંડવી પધાર્યા છે. બધી જ વાતોને આપણે સ્મરણ કરીશું. અત્યારે ભગવાન શ્રી હરિ માંડવી પધાર્યા છે. બીજી કથા આગળ આપણે શ્રવણ કરીશું. અત્યારે ભગવાનના નામની સાથે અહીં કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.